Yes, Sandeep bhai, you are live. Yeah, sir. Yeah, sir. It's a Yeah. very nice initiative by DNS, sir. And I am closely following all of your videos. And I have seen it's a one initiative. Matlab, I have given many interviews to a journalist, but this is the first time I am giving any interview to a doctor and who is a well-known, renowned physician of Ahmedabad. So it's Yes. pleasure to be with you, sir. It's all my pleasure. Yeah. Yes. Thank you, Sandeep. So, friends, Yes. good evening. I am Dr. Nehal Sadhu, and you are watching DNS Talk on Instagram Live. કોરોના કાળ ચાલી રહ્યો છે અને કોરોના કાળ પર જુદા જુદા વિષયોની ઘણી બધી વાતો આપણે કરી રહ્યા છીએ, પરંતુ પેટના દર્દો, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, જેને અમે જીઆઈ ટ્રેક કહેતા હોઈએ છીએ, એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે કોરોનાના ચિહ્નોમાં. સાથે સાથે રૂટીન ફિઝિશિયન પ્રેક્ટિસની અંદર પણ જીઆઈ સિસ્ટમ ઘણી અગત્યની છે. તો જીઆઈ સિસ્ટમ શું કોરોનામાં ઇફેક્ટ થાય છે? શું જીઆઈ સિસ્ટમ કોરોનાના દર્દીઓને કયા કયા ચિહ્નો બતાવે છે? એનાથી માંડી અને હાલ જીઆઈ સિસ્ટમમાં શું શું નવા સંશોધનો ચાલી રહ્યા છે, એન્ડોસ્કોપી ક્યારે કરાવી જોઈએ, આ બધી જ વાત જો કોઈ એક્સપર્ટ પાસેથી સાંભળવામાં આવે તો કદાચ એ વાક્યો ગીતા સમાન લાગે. તો આજે મારી સાથે અમદાવાદના રિનાઉન્ડ ગેસ્ટ્રો ફિઝિશિયન અને ડાયરેક્ટર ગેસ્ટ્રો પ્લસ ડાયજેસ્ટિવ ડિસીઝ સેન્ટર વસ્ત્રાપુર એન્ડ બાપુનગર ડોક્ટર સંદીપ શાહ હાજર છે ડીએનએસ ટોકમાં. સંદીપભાઈ, હું ફરી વેલકમ કરું છું આપનું ડીએનએસ ટોકમાં. Thank you. સંદીપભાઈ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, જેને આપણે જીઆઈ ટ્રેક કહેતા હોઈએ છીએ, અને એના તો તમે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છો, તો કોરોનાની અંદર એના કયા ચિહ્નો જોવા મળ્યા છે, અથવા તો કોઈ કોઈ દર્દીઓમાં એ કેવી રીતે ડાયગ્નોઝ કરી શકાય કે આ રીતે પણ જીઆઈ ટ્રેક ઇન્વોલ્વ થયો છે? હવે કોરોના એ એક આપણા બધા જ માટે નવો વિષય છે. 4 મહિના પહેલા આવ્યો ત્યારે ઓબ્વિયસલી ઘણું બધું નવું એપિડેમિયોલોજિસ્ટ માટે પણ નવું, ઇવન ફિઝિશિયન માટે, ઇન્ટેન્સિવિસ્ટ, આઈડી સ્પેશિયલિસ્ટ બધા જ માટે નવું. એટલે અમે તો એકલી ગેસ્ટ્રોની પ્રેક્ટિસ કરીએ છીએ, પણ કોવિડના જે ટિપિકલ ચિહ્નો હોય, જેમ કે ફીવર આવે, ગળું દુખવું, બ્રેથલેસ આવવું, એની સાથે પેશન્ટ અમારી સાથે નથી આવતા. પણ દરેક રોગો હોય કે એના અમુક એટિપિકલ સિમ્ટમ્સ હોય. જેમ કે અમારી પાસે પેશન્ટ્સ આવે ને તો એ કે અમને લગભગ 15-20 દિવસથી ભૂખ નથી લાગતી, ખાવાનું ઉતરતું જ નથી, કે ખાવાની ઈચ્છા જ નથી થતી, ટેસ્ટ બદલાઈ ગયો છે, ટેસ્ટ આવતો નથી, સ્મેલ નથી આવતી. એટલે આવા બધા સિમ્ટમ્સ સાથે આવતા હોય અને સાથે વેટ લોસ પણ હોય. એટલે આવા બધા પેશન્ટ અમારી સાથે આવે કે એન્ડોસ્કોપી કરાવી અને એવી રીતે આવતા હોય. પણ આ બધામાં અમે ટિપિકલ સ્પેસિફિકલી જોઈએ કે જ્યારે આપણે એમનું SpO2 ચેક કરીએ કે જે શરીરમાં આપણું ઓક્સિજનનું પ્રમાણ બતાવે છે, તો એ ઓલમોસ્ટ 90-95% હોય. અને અમે પહેલા એમનો એક્સરે કરાવીએ. એટલે પહેલાની જે પ્રેક્ટિસ હતી કે જે પેટમાં આપણે ડિસ્પેપ્સિયા અને એસિડિટી વિચારીએ, પણ આ જે ટિપિકલ હિસ્ટ્રી કે શોર્ટ હિસ્ટ્રી સાથે SpO2 લો હોવું, એટલે ઓક્સિજનનું લેવલ ઓછું હોવું, અને એમાં એક્સરે કરાવીએ તો બાયલેટરલ ન્યુમોનિયા આવે. એટલે આને આપણે પેલી હેપી હાઇપોક્સિયા સિન્ડ્રોમ કહીએ સાહેબ, કે જેમાં પેશન્ટ બ્રેથલેસ ના હોય, એટલે એને શ્વાસની તકલીફ ના હોય, પણ બીજા બધા આપણે જે વાયરલમાં જોઈએ એવા એટિપિકલ સિમ્ટમ્સ હોય. અને ડેફિનેટલી અમે ગેસ્ટ્રો પ્રેક્ટિસમાં પણ આવા ઘણા બધા પેશન્ટ્સ જોઈએ છીએ. અને જો કોવિડ હોય તો પછી આપણે એને પ્રોપર ડાયગ્નોઝ કરીને એને ઓબ્વિયસલી પ્રોપર ગાઈડલાઈન કરી શકીએ. એટલે કોવિડ ઇઝ વેરી કોમન nowadays in gastro practice also. I definitely. Do you encounter any cases in your practice? Yes sir, many. Matlab in a routine OPD I would say कि in the initial days matlab I would seeing around 7 to 8 patients a day of COVID matlab, and I diagnose and refer to a physician duly. But yeah, nowadays even I believe कि even the cases have declined. मतलब declined, yes. होता है ये कि पहला જે આપણે પૂલ જોતા હતા કે ઘણા બધા કેસીસ સસ્પેક્ટ કરતા હતા, પણ હવે એ કેસીસ આપણે લોકલ તો ઓછા જ થયા છે. ઓબ્વિયસલી આસપાસના ગામડાઓમાંથી આપણી પાસે પેશન્ટ્સ આવતા હોય ને એમાં વધ્યા છે. એટલે આઈ ડેફિનેટલી મતલબ એગ્રી ઓન ધેટ કે કેસીસ થોડા ઘટી રહ્યા છે. હા. Any serious impact of COVID disease on GI tract? યસ સર, એકચ્યુઅલી કોવિડ પરસે તો એને જે બ્રેથલેસ ને રેસ્પિરેટરી રિલેટેડ ઇશ્યુઝ કરે
એ બહુ કોમન હોય છે. પણ અમે ગેસ્ટ્રોમાં એક જે સિમ્ટમ્સ છે જીઆઈ બ્લીડિંગ એ બહુ કોમનલી જોતા આવીએ છીએ. અને મારે અમુક પેશન્ટ્સને એન્ડોસ્કોપી પણ કરવાની થઈ છે. બ્લીડિંગ સાથે આવે એટલે ઇટ્સ એન ઇમરજન્સી. તો એમાં છે ને અમને ઘણીવાર કોલોનમાં અલ્સર્સ મળે, સ્ટમકમાં અલ્સર્સ મળે, ને આ બધાની આપણે બાયોપ્સી લઈએ તો ઇટ્સ ઇસ્ચેમિક અલ્સર, એટલે ત્યાં લોહી ના પહોંચતું હોય ને અલ્સર્સ થયા હોય ને એવી રીતે આવતા હોય છે. એન્ડ ધીસ ઇઝ રિયલી સિરિયસ કોમ્પ્લિકેશન્સ. અને એ સાથે પેશન્ટ્સને પછી બીજા બધા પણ મલ્ટી ઓર્ગન ડિસફંક્શનના સિમ્ટમ્સ પણ હોતા હોય છે. એટલે એકચ્યુઅલી હું એવું નહીં કહું કે આનાથી પેશન્ટને ડેથ થશે. કોઝ ઓફ ડેથ ઇઝ ડિફરન્ટ ઓબ્વિયસલી, કે આમાં રેસ્પિરેટરી ને બીજા મલ્ટી ઓર્ગન ડિસફંક્શન. પણ હા, આ એક સિરિયસ કોમ્પ્લિકેશન હું કહી શકું જીઆઈનું. અને બીજું પણ એક કોમ્પ્લિકેશનની વાત કરું તો લીવર ઇન્વોલ્વ થતું હોય છે. જેમ કે થોડુંક માઇલ્ડ તો લીવર ફંક્શન ડિરેન્જમેન્ટ તો વેરી કોમન છે, જેમ કે એસજીપીટી વધે, એસજીઓટી વધે. ઘણા એક્યુટ હિપેટાઇટિસ સાથે પણ પ્રેઝન્ટ થાય છે. અને પર્ટિક્યુલરલી જે કોઈ પેશન્ટ હોય કે જેને અંડરલાઇંગ લીવર ડિઝીઝ હોય, જેમ કે કોઈ હિપેટાઇટિસ બી છે, સી છે, લીવર સિરોસિસ છે, અને એને જો કોવિડ થાય, એટલે મારી અત્યાર સુધી પેશન્ટ સ્ટેબલ ચાલતું હોય, પરંતુ કોવિડ થાય તો એને પણ ડિકમ્પેન્સેટ કરે. એટલે પેશન્ટ્સને પેટમાં પાણી આવી જાય, બ્લીડિંગ, ફીવર, શ્વાસોશ્વાસની તકલીફ, અને સડનલી પેલું પેશન્ટ સ્ટ્રેટ આમ સારું જતું હોય ને સડનલી ડિક્લાઇન થઈ જાય. એટલે એવા સિરિયસ કોન્સિક્વન્સીસ કોવિડના છે અનફોર્ચ્યુનેટલી. અને એ ડેફિનેટલી જીઆઈમાં લીવર અને ગટ બંનેને ઇન્વોલ્વ કરે છે, કહી શકીએ આપણે. એસજીપીટી જે ઇન્ક્રીઝ થતું હોય છે લગભગ બધા જ વાયરસની અંદર કોમન સિમ્ટમ છે, અને ઘણીવાર એ વાયરેમિયા સાથે સાથે ઓછું પણ થઈ જતું હોય છે. પરંતુ પરમનન્ટ કઈ લીવરની અંદર લીવર ડેમેજ કે એવું કઈ જોવા મળ્યું છે, કોઈ સિરિયસ લીવર ઇમ્પેક્ટ? સર, પરસે કોવિડ થી સિરિયસ ઇમ્પેક્ટ તો હું ના જ કહી શકું. એ માઇલ્ડ હિપેટાઇટિસ કરે અને ઇટ્સ અ પાર્ટ ઓફ મલ્ટી ઓર્ગન ડિસફંક્શન, આઈ વુડ બિલીવ. કે બધી ઓર્ગન જેમ અફેક્ટ થાય છે, જેમ એની અંદર રેસ્પિરેટરી થાય, ઘણાને સ્ટ્રોક થાય, ઘણાને કાર્ડિયક ઇન્વોલ્વમેન્ટ થાય, ઇટ્સ અ પાર્ટ કે લીવર. સિરિયસ ઇમ્પેક્ટ તો આઈ ડોન્ટ સે. હા, પણ અંડરલાઇંગ લીવર ડિઝીઝ હોય તો એ ડેફિનેટલી ડિકમ્પેન્સેટ થાય છે, એવું કહી શકાય. Yeah. So how it is safe to undergo aniscopy, endoscopy or colonoscopy in this era particularly? યસ સર, યસ સર. ની ડેફિનેટલી અત્યારે તો ઇવન આપણે જયારે બહાર નીકળીએ ને તો પણ એટલી એન્ઝાયટી હોય છે કે ભાઈ માસ્ક પહેરો, સેનિટાઈઝ રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. અને અત્યારે આ જે કોવિડ સિનારીઓ છે, કોવિડ એરા છે, એની અંદર ડેફિનેટલી કોઈ પણ પેશન્ટ્સ હોય અને એને એન્ડોસ્કોપી એડવાઇસ કરી હોય તો એને ઘણી એન્ઝાયટી થાય કે ભાઈ એન્ડોસ્કોપી કેટલી સેફ છે આ સિચ્યુએશનમાં. ઓબ્વિયસલી બધા જ ડોક્ટર અત્યારે જેમ દરેક પર્સન પ્રિકોશન્સ લેતા થયા છે, એમ ઘણા ડોક્ટર્સ પણ, આપણે બધા ડોક્ટર્સ પૂરતું પ્રિકોશન્સ લઈએ છીએ. જેમ કે સેનિટાઇઝેશન હોય, ઇવન ઓટીમાં દરેક પેશન્ટ પછી ફોગિંગ થાય, ઇવન એન્ડોસ્કોપીમાં પણ બધી જ વસ્તુઓ ચેન્જ થઈ જાય દરેક પેશન્ટ પરથી. પેશન્ટને આખું કવર કરેલું હોય, ઇવન આપણે પોતે જ પીપીઈ કીટમાં આવીએ એટલે આપણાથી પણ પેશન્ટને ના લાગે ઇન્ફેક્શન. એ બધી જ કેર કરાતી હોય છે. પણ હા, આપણે સાહેબ બધી જ ગાઈડલાઈન જોઈએ ઇન્ટરનેશનલ કે કોઈ પણ, તો અત્યારે જે રૂટીન એન્ડોસ્કોપિક પ્રોસિજર છે, જેમ કે આપણે લીવર સિરોસિસ હોય એની અંદર આપણે ઇસોફેજિયલ વેરાઇસિસ જોતા હોઈએ છીએ, એટલે એ સ્ક્રીનિંગ હોય કે દર યરલી આપણે કરવું પડે કે જેથી પેશન્ટને બ્લીડિંગ ના થાય. હવે એ આપણે જે સ્ક્રીનિંગ પ્રોસિજર્સ છે ને એ નથી કરતા. જેમ આપણે સાહેબ હમણાં કોલોનોસ્કોપીની વાત કરી, તો કોલોનોસ્કોપી એક એવી વસ્તુ છે ને કે જે આપણા પોપ્યુલેશનને બહુ ડિટેલમાં ખબર નથી હોતી કે એકચ્યુઅલી કોલોનોસ્કોપી એટલે શું. કોલોનોસ્કોપી એટલે હું દર્શકો માટે કહીશ કે આપણે પૂંછના દ્વારેથી એક દૂરબીન નાખીએ અને આપણું મોટું આંતરડું જોઈએ. હવે એના એડવાન્ટેજ શું? તો મોટું આંતરડું છે ને એટલે એક કોલોન કેન્સર કે જે બહુ કોમનલી પર્ટિક્યુલરલી વેસ્ટર્ન વર્લ્ડ ને જેપાનીઝ કન્ટ્રીઝ છે એમાં બહુ કોમન છે. તો ક્યારે પણ કેન્સરની શરૂઆત થાય ને એ નાના પોલિપથી થાય. પોલિપને એટલે આપણે ફૂંસી પણ કહી શકીએ નાની અંદર. એટલે આ ફૂંસી થોડા મહિનાઓ છે કે પછી થોડા વર્ષો છે એમાંથી એ ટ્યુમર બનતી હોય છે. એટલે કોલોનોસ્કોપીથી જો આપણે આ પ્રકારની ફૂંસી કે પોલિપ્સ જેને કહીએ એને અર્લી ડિટેક્ટ કરી દઈએ તો એને આપણે એન્ડોસ્કોપિકલી રિસ્ટ્રેક્ટ કરી શકીએ અને એને કેન્સરમાં જે કન્વર્ટ થાય એમાં રોકી શકાય. એટલે આ સ્ક્રીનિંગ પ્રોટોકોલ વેસ્ટર્ન કન્ટ્રીમાં તો શું થાય કે તમે 45 કે 50 યરના એજ ના થાવ એટલે તમારા ઘરે લેટર આવી જાય ગવર્મેન્ટમાંથી કે ભાઈ તમારી કોલોનોસ્કોપીનો ટાઈમ થઈ ગયો છે. એટલે પણ આપણામાં એટલી અવેરનેસ નથી. એટલે આ હું એટલે કહું છું કે આવી સ્ક્રીનિંગ કોલોનોસ્કોપી છે કે જે આપણે નોર્મલ પર્સનને કરતા હોઈએ, એ પણ આપણે કોવિડ સિનારીઓમાં એવોઇડ કરતા હોઈએ છીએ. અધરવાઇઝ જેને સિમ્ટમ્સ છે કે જેને ચેસ્ટ પેઇન છે, જેને વોમિટિંગ થાય છે, બ્લડ આવે છે, ઇવન સ્ટૂલમાં બ્લડ આવે છે, એમાં આપણે બહુ નિગ્લેક્ટ એટલે બહુ એમને ટાઈમ ના આપી શકીએ અને એ આપણે કરવી જ પડે.
એટલે પૂરતા પ્રિકોશન સાથે જો એન્ડોસ્કોપી કરવામાં આવે તો દેટ ઇઝ આઈ વુડ સે કે ઇટ ઇઝ લાઈક અ નોર્મલ સિચ્યુએશન. એટલે કોવિડ ઇઝ અ ન્યૂ નોર્મલ નાઉ ડેઝ એન્ડ ઓબ્વિયસલી મોસ્ટ ઓફ ધ સોસાયટી હેઝ ગિવન ગાઈડલાઇન કે તમારે આ પ્રોટોકોલ્સ ફોલો કરવાના. And we definitely take a due care of every patient. And I think this will be a new normal. કોવિડ આપણને ઘણું બધું શીખવાડ્યું છે. જેમ કે સાહેબ આપણે દેખતા આવીએ, પહેલા તો કફના પેશન્ટ્સ હોય, આપણે ખાંસીના ક્યારેય માસ્ક નતા બાંધતા, પણ હવે તો આપણે માસ્ક પહેરીએ, એની સાથે N95 તો ધીસ આર ઓલ ન્યૂ નોર્મલ. એટલે એવું જ કહી શકીશ કે ઇવન એન્ડોસ્કોપીમાં પણ ઘણું ન્યૂ નોર્મલ આવ્યું છે અને એક પ્રકારના આપણે કહીએ બેન્ચમાર્ક બનાવી દીધો છે કે હવે આટલી સેફટી તો દરેક વખતે રાખવી જોઈએ. ઇવન કોવિડમાં નહીં, ઇવન પોસ્ટ કોવિડ એરામાં પણ આઈ થિંક ધીસ સેફટી પ્રિકોશન વિલ ડેફિનેટલી રિવોલ્યુશનાઇઝ the whole the safety protocols, I would say. So that's a nice thing that we also learn. કોવિડ એરાના લીધે ઘણીવાર ઘણા બધા ડિસીઝને આપણે અટકાવી શક્યા છીએ અને એક માસ્ક કેટલા બધા વાયરસ બેક્ટેરિયાથી પ્રિવેન્ટ કરી શકે છે એ જગ જાહેર વસ્તુ છે. અમે બધા ફિઝિશિયન તો જોઈ રહ્યા છે કે બીજા ઘણા ઇન્ફેક્શનો ઓલમોસ્ટ નીલ થઈ ગયા છે, ઓલમોસ્ટ નીલ. જીઆઈ ટ્રેકના ઇન્ફેક્શનો જે અમે લોકો જોન્ડિસ, ટાઇફોઇડ, ડાયરિયા જે વધુ ને વધુ આવતા હોય છે આ સિઝનની અંદર ખાસ કરીને, એ ઓલમોસ્ટ નીલ થઈ ગયા છે. એટલે જો પ્રિકોશન રાખવામાં આવશે તો તમારી હેલ્થ કોરોનાની અંદર પણ સારી જ રહેતી હોય છે. સંદીપભાઈ, હા બોલો. ટોટલી એગ્રી વિથ યુ સર. કારણ કે તમે ઇવન સમર ને મોન્સૂન વિચારો તો સૌથી પહેલા તો આપણને હિપેટાઇટિસ A અને E યાદ આવે. એટલે એ છે કે આપણે સામાન્ય આપણે જે ખાવા પીવાથી થતો કમળો કહીએ અને એના કેસીસ તમે આ 4 મહિનામાં દેખો તો ઓલમોસ્ટ ઇટ ઇઝ લાઈક અ નેગ્લિજિબલ પેશન્ટ. કારણ કે બધાએ સંતુલિત આહાર લીધો છે, ઘરનું જ ખાધું છે અને આઈ થિંક ધેટ્સ મતલબ એક આપણે કહીએ કે એક સારી વસ્તુ થઈ છે લોકડાઉનમાં કે જે આ બધા ઇન્ફેક્ટિવ ડિઝીઝ છે કે જેને આપણે ઘણું સારું એવું કંટ્રોલ કરી શક્યા છીએ. એટલે ઇવન લોકડાઉનમાં મારે ડોક્ટર જય શાહ સાથે વાત થતી હતી અને ડોક્ટર જયે બહુ સરસ કહેલું હતું કે નેહલભાઈ, જે રીતે સિનારીઓ બદલાયો છે, જે રીતે લોકડાઉનના લીધે ટ્રાફિક ઓછો થયો હતો અને જે રીતે એટમોસ્ફિયર સુધર્યું હતું, એમાં કાર્ડિયોલોજીના ડિસીઝ જે MI કહેવાય એ પણ 2 મહિનાના રેકોર્ડ જે છે છેલ્લા 10-20 વર્ષના, એમાં આ વખતના એપ્રિલ મે માં સૌથી ઓછા કાર્ડિયાક ડિસીઝ થયા છે. એન્ડ ધેટ ઇઝ વન ઓફ ધ બેનિફિશિયલ. અને આ ડેટા છે, ધીસ ઇઝ ધ ડેટા કે કોવિડ એરાની અંદર કાર્ડિયાક સિન્ડ્રોમ પણ બહુ ઓછા થયા છે. એટલે જે દોડાદોડીની જિંદગી છે ને એમાંથી આ એક રેસ ખરેખર બહુ જરૂરી હતો. એટલે લોકો નવું શીખ્યા છે એવું હું કહી શકું. જેમ કે અત્યારનો આપણે 4 મહિના પહેલાની આપણી જ પોતાની લાઈફ વિચારીએ તો એટલી આમ કહીએ કે સવારેથી ચાલુ કર્યું ને રાત્રે ઘરે આવીને સુઈ જઈએ. ઇવન આપણા કિડ્સ માટે ને ફેમિલી માટે પણ બહુ ઓછો ટાઈમ આપતા હતા. પણ એ કહી શકીએ કે કોવિડે આપણને શીખવ્યું છે કે વી ગીવ અ ગુડ ટાઈમ ટુ ફેમિલી નાઉ ડેઝ. ઇવન આપણે પોતાના હેલ્થનું પણ ધ્યાન રાખતા થઈ ગયા છે. એવું કહીએ કે આપણે ઇવન અત્યાર સુધી એક્સરસાઇઝને આપણે નિગ્લેક્ટ કરતા હતા કે ભાઈ ટાઈમ નથી મળતો તો ક્યાં એક્સરસાઇઝ કરીએ, પણ નાઉ વી હેવ અ ગુડ ટાઈમ. એટલે અગર જો કોઈ ના કરતું હોય તો એનો મતલબ કે એની આળસ છે, બાકી ટાઈમ તો અત્યારે બધાને પાસે છે. આ વસ્તુ આપણે ચોક્કસ ટાઈમ નથી અને ઇમરજન્સી છે, આ 2 શબ્દો હવે એબ્સ્કોન્ડ થઈ જશે. હું તો એમ જ માનું છું કે ટાઈમ નથી, ઇમરજન્સી છે. આવી બધી વાતો જે લોકડાઉન અથવા તો જે કોરોના એરા ચાલી રહ્યો છે એની અંદર જે લોકો કરતા હતા એ પણ બંધ થઈ ગયા છે. અને ખરેખર પોતાની જાત માટે ટાઈમ આપવો ખૂબ જરૂરી હતો અને એ કદાચ આડકતરી રીતે ઈશ્વરે ફરીથી શીખવાડી દીધું છે કે જીવનની અંદર પોતાની જાત માટે પણ ટાઈમ આપો, કેરફુલ રહો. કોરોના તો એક પ્રકારનો વાયરસ છે પણ એને બીક એટલી બધી ઘોસાડી કે તમે એનાથી કેરફુલ રહેતા શીખી ગયા અને ન્યૂ નોર્મલ જેને આપણે કહી રહ્યા છીએ, ન્યૂ નોર્મલ લાઈફ શરૂ થઈ ગઈ. જે દર્શક મિત્રો પાછળથી જોઈન થઈ ગયા છે એ બધાનું હું સ્વાગત કરું છું અને બધાને જણાવી દઉં કે કોરોના કાળ, મારી તો ભાષામાં હું કહીશ કે કોરોના કાળ ચાલી રહ્યો છે. 85 થી વધારે ડોક્ટર્સના મેં ઇન્ટરવ્યુ લીધા અને ઘણી બધી વાતો કરી. કોરોનાની ટ્રીટમેન્ટ, કોરોના વિશેના દરેક તથ્યોની ચર્ચા કરી, દેશ વિદેશના ડોક્ટર્સ વિશે ચર્ચા કરી. આજે આપણે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, જેને જીઆઈ ટ્રેક, પેટ, પાચન ક્રિયાઓ, લીવર, આ બધી વસ્તુઓના રોગોની ચર્ચા કરી રહ્યા છે. એના એક્સપર્ટ ગેસ્ટ્રો પ્લસ ડાયજેસ્ટિવ ડિસીઝ ક્લિનિક વસ્ત્રાપુર અને બાપુનગરના ડાયરેક્ટર ડોક્ટર સંદીપ શાહ મારી સાથે છે.
અને હું સંદીપભાઈને આ વિશે પૂછી રહ્યો છું. સંદીપભાઈ, ન્યૂ કઈ વસ્તુઓ છો? જીઆઈ ટ્રેક ની વાત કરું તો અપર જીઆઈસ્કોપી, કોલોનોસ્કોપી, આ બધી વસ્તુઓ ક્યારે કરાવી જોઈએ? કયા પેશન્ટની જરૂર પડે છે? ઓકે, અગર જો એન્ડોસ્કોપીની જ વાત કરું સાહેબ, તો અપર જીઆઈસ્કોપી એક અત્યારે ઘણી બધી રિવોલ્યુશનાઇઝ થઈ છે. જેમ કે આપણે પહેલા નોકિયાનો મોબાઈલ વાપરતા હતા ને અત્યારે આપણી પાસે બહુ સ્માર્ટફોન છે. એન્ડોસ્કોપીમાં પણ એવું જ છે સાહેબ, કે પહેલા જે એન્ડોસ્કોપ્સ હતા ને અત્યારના એન્ડોસ્કોપ્સ આર વેરી એડવાન્સ. ઘણી વાર આપણે પેશન્ટને કહીએ કે તમારી એન્ડોસ્કોપી કરવાની છે, તો પેશન્ટ એવું કહેતા, અરે ભાઈ આટલી મોટી પાઇપ મારા મોઢામાં નાખવાની? તો એકચ્યુઅલી એવું નથી હોતું. ઇટ્સ અ વેરી સિમ્પલ ફ્લેક્સિબલ પાઇપ કે જે આપણે અંદર ઇન્ટરનલ ઓર્ગન વિઝ્યુલાઇઝ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. પર્ટિક્યુલરલી આપણને જેને એસિડિટી થતી હોય, ગેસ થતો હોય, વોમિટિંગ્સ હોય કે પછી સ્ટૂલની અંદર બ્લડ આવતું હોય, એના માટે એન્ડોસ્કોપી એક યુઝફુલ ટૂલ છે. અને હવે તો એમાં પણ એટલું એડવાન્સમેન્ટ છે કે જે આપણને અન્નળી અને સ્ટમકનું જો કેન્સર અર્લી સ્ટેજમાં હોય, કે જેને આપણે પોલિપ્સ કીધું, ફુંસી કહીએ, તો એને આપણે એન્ડોસ્કોપી દ્વારા જ નીકાળી શકીએ. એટલે એક મેજર સર્જરી પ્રિવેન્ટ કરી શકાય એન્ડોસ્કોપીથી. અને કોલોનોસ્કોપીની પણ આપણે હમણાં વાત કરી. આ ઉપરાંત પણ અમુક ટેકનિક્સ છે, જેમાં એક હું ચોક્કસ કહીશ કે ERCP, જે આપણે પેલી પિત્તાશયની પથરી માટે યુઝ થાય. કે પિત્તાશયની પથરી જો પિત્તની નળીમાં ફસાઈ ગઈ હોય તો એને કમળો આવે, તાવ આવે, વોમિટિંગ્સ ને ઘણી રીતે હેરાન થતા હોય છે, જેને આપણે સિમ્પલ મોઢાએ એક નળી નાખી અને પિત્તની નળીમાંથી પથરી ખેંચીને એને બહાર કાઢી શકીએ. ઇવન એક એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ, ધીસ ઇઝ અ રિવોલ્યુશન. કે આપણે જેમ કહીએ છીએ કે પહેલા પેટમાંથી સોનોગ્રાફી કરતા હતા, એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ એટલે અંદરથી થતી સોનોગ્રાફી. એટલે આપણે તમે જરા સ્ટમક વિચારો તો એની આસપાસ લીવર હોય, ગોલ બ્લેડર હોય, પેનક્રિયાઝ હોય, એટલે ઘણા બધા ઓર્ગન્સ હોય. અને એને લગતી આપણે કોઈ પણ પ્રોસિજર કરવી હોય તો સ્ટમકમાંથી આપણે જસ્ટ પ્રોબ મૂકીએ તો સ્ટમકની આસપાસની દરેક વસ્તુઓ જોઈ શકાય. જેમ કે પેનક્રિયાઝ છે, લીવર, ગોલ બ્લેડર, લિમ્ફ નોડ્સ, અને એની બાયોપ્સી લેવી. ઇવન ઘણી લિમ્ફ નોડ, હું એવું કહીશ કે પેનક્રિયાઝની તો ઘણી સર્જરી, જેમ કે સ્યુડોસિસ્ટ, જે પહેલા આપણે ઓપરેટ કરતા હતા. ઇવન કોઈ પણ સર્જનને કહીએ તો પેનક્રિયાઝ કોઈને અડવા તૈયાર ના થાય કે ભાઈ પેનક્રિયાઝ છે તો ના અડવું સારું, કારણ કે એ ઓપન કર્યા પછી એને હિલિંગમાં ને એમાં બહુ જ ઇસ્યુ આવે. પણ અત્યારે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડની ટેકનિકથી મારા ખ્યાલથી મોટાભાગની સ્યુડોસિસ્ટ આપણે ઇન્ટરનલ ડ્રેન કરી શકીએ. એટલે એ પણ છે કે આ એક, અને હવે તો નવું આવે છે. જેમ કે મેં કીધું સ્કોપમાં એડવાન્સમેન્ટ, તો અત્યારે 190 સિરીઝ એટલે કે એક હાઈ ડેફિનેશન સ્કોપ હોય ને, કે જેનું આપણે એમાં પણ મેગ્નિફિકેશન કરીને આપણે સેલનું ન્યુક્લિયસ સુધી જોઈ શકીએ. એટલે ઇવન બાયોપ્સી વગર આપણે કહી શકીએ કે હા ધીસ ઇઝ મેલિગ્નન્ટ. ત્યાં સુધીનું એડવાન્સમેન્ટ છે. તો ડેફિનેટલી દેર આર મેની એડવાન્સમેન્ટ ઇન એન્ડોસ્કોપી ફિલ્ડ. અને અગર તમે ગેસ્ટ્રોમાં કોઈ ડિઝીઝ એડવાન્સમેન્ટ વિશે મને પૂછશો તો હું એક ચોક્કસ કહીશ કે અત્યારે જે આપણે એને ન્યૂ જનરેશનનો એપિડેમિક પણ કહીએ, એ છે ફેટી લીવર ડિઝીઝ પર્ટિક્યુલરલી. આપણે સાહેબ જો 1-2 ડિકેડ પહેલાની વાત કરીએ ને, ત્યારે લીવર સિરોસિસ હોતું હતું કે જેમાં લીવર નબળું પડી જાય. એના મેઇન કોઝિસ હોય હિપેટાઇટિસ બી હોય, સી હોય, ઓટોઇમ્યુન, વિલ્સન, એવું બધું વિચારીએ આપણે. પરંતુ એક આપણે ઇટિયોલોજી મુકતા હતા કે જેને આપણે કહીએ ક્રિપ્ટોજેનિક, કે જેમાં આપણને કારણ નથી ખબર. પણ હવે આ 1-2 ડિકેડમાં વી રિયલાઇઝ કે આપણે જેને ક્રિપ્ટોજેનિક કહેતા હતા કે જેમાં કારણ નથી મળતું, એનું મેઇન કારણ છે ફેટી લીવર ડિઝીઝ. કે જેમાં એમાંના એ ક્રિપ્ટોજેનિકમાં મોટા ભાગના ફેટી લીવર હતું. અને એ ફેટી લીવર ઇટ્સ અ ન્યૂ એપિડેમિક, ન્યૂ જનરેશન એપિડેમિક એવું કહી શકાય. કારણ કે આજકાલની સિડેન્ટરી લાઈફ છે, ઇવન લોકોનું વર્ક, મતલબ એક્સરસાઇઝમાં ટાઈમ નથી, ને એનાથી શું થાય કે લીવરમાં ફેટ જમા થાય. એટલે લીવરમાં અગર ચરબી જમા થાય ને, ઇટ ઇઝ વેરી કોમન. અને આપણે ઘણા બધાને કહીએ કે ચરબી છે ચાલે, પણ આઈ થિંક એ એટલા બધા લોકોને ઇન્વોલ્વ કરે છે ફેટી લીવર, અને એમાંથી અમુક પર્સન્ટેજમાં લીવરમાં સોજો આવે કે જેમાં આપણે લીવર ફંક્શન ટેસ્ટથી SGPT એલિવેટ થાય, SGOT એલિવેટ થાય. અને જેમાં આને સોજો આવે ને, એ જો થોડા વર્ષો આપણે નિગ્લેક્ટ કરીએ ને તો પછી લીવર સિરોસિસ થાય. લીવર સિરોસિસ ઇઝ અ ઇરિવર્સિબલ પ્રોસેસ. એટલે કોઈ પણ આપણે ફેટી લીવર હોય કે જેને આપણે NAFLD કહીએ, અને પછી એમાં સોજો આવે જેને આપણે NASH કહીએ, અગર જો ત્યારે કોઈ ડિઝીઝ આપણે આઈડેન્ટિફાઈ કરી દઈએ ને, અને પેશન્ટને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, જેમ કે ડાયટ છે, એક્સરસાઇઝ છે, એનું પ્રોપર ગાઈડ કરીએ ને, તો એને ડેફિનેટલી આપણે રિવર્સ કરી શકીએ અને ઘણા બધા સિરોસિસ અટકાવી શકીએ. તો ઇટ્સ ડેફિનેટલી વન ન્યૂ થિંગ. અને એની ઘણી બધી મેડિસિન્સ પણ છે નાઉઅડેઝ કે ટુ પ્રિવેન્ટ ધ ડેવલપમેન્ટ ઓફ સિરોસિસ.
એવું છે. ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે. મારા એક મિત્ર ભાવિનભાઈ શાસ્ત્રી, હી ઇઝ અ વેરી ગુડ એન્કર ઓલ્સો, અને એમનો પણ એક શો સરસ ચલાવી રહ્યા છે. કેન્કો એમનો હોમ કેર ક્લિનિક પણ ચાલે છે. અને ભાવિનભાઈ એક સરસ પ્રશ્ન પૂછી રહ્યા છે કે વિચ ગ્રેડ ઓફ ફેટી લીવર ઇઝ મોર ડેન્જરસ, 2 or 3, વિચ ઇઝ ધ મોર ડેન્જરસ ઇન નેસ? આઈ થિંક આલ્કોહોલિક સિરોસિસ સિવાયના જે વાત કરીએ છીએ એની જ વાત છે. યસ. એટલે ફેટી લીવરમાં આલ્કોહોલ આપણે નીકાળી દઈએ. જેને નોન આલ્કોહોલિક ફેટી લીવર છે કે જે પર્ટિક્યુલરલી આપણને ઓબેસિટીમાં જોવા મળે, ડાયાબિટીક્સમાં જોવા મળે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એની અંદર જોવા મળે, હાઇપર ટ્રાઇગ્લિસરાઇડેમિયા છે, હાઇપર કોલેસ્ટ્રોલેમિયા છે, એમાં જોવા મળે. હવે આ ફેટી લીવર છે ને એમાં પેલા ગ્રેડ 1, 2, 3 નેસ ને સિરોસિસ. સો ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પેલા ફેટી લીવર ગ્રેડ 1 હોય, એમાંથી પછી ઓવર યર્સ 2 થાય, એમાંથી ઓવર યર્સ 3 થાય, અને એમાંથી પછી નેસ થાય, અને નેસમાંથી પછી ફાઇબ્રોસિસ થઈને ઓવર યર્સ સિરોસિસ બને. એટલે અગર આપણે કન્ટિન્યુઅસ કહીએ તો ઓબ્વિયસલી ગ્રેડ 2 એન્ડ ગ્રેડ 3 ઇઝ મોર સિરિયસ. અને એમાં પણ એવું કહીશ કે ફેટી લીવર ઇટ્સ અ સબ્જેક્ટિવ થિંગ. એટલે ઘણાને ગ્રેડ 1, ગ્રેડ 2 લાગે. ઇટ્સ અ વેરી, મતલબ એને આપણે જો અગર સિરિયસનેસ માટે મને પૂછે કોઈ, તો હું એટલું કહીશ કે આપણે લીવર ફંક્શન ટેસ્ટ ખાસ જોવું જોઈએ. કે લીવર ફંક્શન ટેસ્ટમાં જો અગર એસજીપીટી ને એસજીપીટી એલિવેટેડ છે અને સાથે ફેટી લીવર છે, તો એનો મતલબ કે એ લીવર ડિઝીઝને આપણે ગમે તે ગ્રેડ હોય, 1 હોય, 2 હોય, 3 હોય, એને તો કંટ્રોલ કરવું જ જોઈએ. કારણ કે એ ફેટી લીવર આપણને અંદર સોજો કરે છે. અને બીજી વસ્તુ, એક પ્લેટલેટ એક વસ્તુ છે કે જેને ઘણા લોકો આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. પ્લેટલેટ ઇઝ ધ વન વેરી સેન્સિટિવ સાઇન ઓફ ક્રોનિક લીવર ડિઝીઝ, પર્ટિક્યુલરલી નેસ સિરોસિસ. કે આપણે ઘણાને દેખીએ ને તો પેલા લો પ્લેટલેટ જ ચાલતા હોય, કે એમના પ્લેટલેટ 1.5 લાખ જે આપણે રેન્જ કહીએ ને એની નીચે રહેતા હોય, અને પછી 4-5 વર્ષ પછી દેખીએ ને ત્યારે લીવર ડિઝીઝ આવ્યો હોય. એટલે ત્યાં સુધી એક ગ્રે ઝોન છે કે જેમાં આપણે ડિફરન્શિએટ ના કરી શકીએ. સો પ્લેટલેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ માર્કર ટુ આઈડેન્ટિફાઈ ધ હાઈ ગ્રેડ ઓફ લીવર ફાઇબ્રોસિસ, પર્ટિક્યુલરલી હાઈ ગ્રેડ ઓફ ફેટી લીવર. ના, બહુ સરસ કહ્યું તમે કે યસ, લો પ્લેટલેટ, હા, ધેટ્સ અ વેરી ગુડ પેરામીટર આઈ થિંક. અને એના પરથી ફિઝિશિયન્સ ઘણીવાર જજમેન્ટ લેતા હોય છે. સંદીપભાઈ, જે ફેટી લીવર છે ગ્રેડ 1 થી રિવર્સ કરી શકાય ખરું, જે નોન આલ્કોહોલિક છે એની વાત કરીએ તો? ડેફિનેટલી સર, ડેફિનેટલી. ફેટી લીવર ઇવન હું તો કહીશ કે નેસ સુધી આપણે રિવર્સ કરી શકીએ. જ્યાં સુધી ફાઇબ્રોસિસ ના થાય ને એ બધું જ ફેટી લીવર ઇઝ રિવર્સિબલ. પણ એના માટે મહેનત બહુ કરવી પડે. એટલું કહી શકીએ કે કોઈ પણ ફેટી લીવર હોય, એ પર્સન એના બોડીના 10% વેટ લોસ કરે. એટલે ઇનિશિયલી શું થાય કે 2 to 5% જે વેટ લોસ થાય ને એમાં આપણે સબક્યુટેનિયસ ફેટ જાય. મોર દેન 5% થાય ને તો પછી લીવરમાંથી ફેટ મોબિલાઇઝ થાય. અને મોર દેન 10% થાય ને તો ઇન્ફ્લામેશન પણ સબસાઇડ થાય, એન્ડ ધેર આર લિટરેચર કે ઇવન ફાઇબ્રોસિસ પણ રિવર્સ થાય. એટલે ડેફિનેટલી 10% વેટ લોસ, એટલે 70 kg હોય તો 7 kg વેટ લોસ ઉપર કરવું પડે એક્ટિવલી. તો ધોઝ પીપલ કેન ડેફિનેટલી ગેટ બેનિફિટ. એટલે અને એના માટે ઓબ્વિયસલી હું એક બે વસ્તુ એ પણ કહીશ કે ડાયટનો પ્રશ્ન છે જ, એક ડાયટનો પ્રશ્ન લેવો જ છે. યસ સાહેબ. હવે ડાયટમાં છે ને એક જનરલ પબ્લિકમાં માન્યતા હોય કે ડાયટમાં ફેટી લીવર છે એટલે મારે ચરબી નહીં ખાવાની, એટલે ચરબી વાળા નહીં ખાવાના. પણ એ એક મોટું મિસકન્સેપ્શન છે. ધ મોસ્ટ હાર્મફુલ ઇઝ સુગર એકચ્યુઅલી. કે આપણે જે ફાઇન સુગર લેતા હોઈએ ને, કારણ કે એનાથી જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય, ઇન્સ્યુલિન ઇન્સેન્સિટિવિટી થાય. એટલે ઓબ્વિયસલી ફેટ ઇઝ વન થિંગ, બટ સુગર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે જે સુગર તો એવોઇડ કરવી જ જોઈએ. અને સાથે જે ફેટમાં સેચ્યુરેટેડ ફેટ પર્ટિક્યુલરલી એ એવોઇડ કરવી જોઈએ. આપણે મોનો અનસેચ્યુરેટેડ ફેટ લઈ શકીએ, મુફાસ છે, પુફા, એ બધી લઈ શકાય. હા, એ પર્ટિક્યુલરલી ડ્રાય ફ્રૂટ્સમાં હોય કે એની અંદર હોય કે ધોઝ આર ડેફિનેટલી બેનિફિશિયલ ટુ ધ બોડી. પણ સુગર ઇઝ ધ મોસ્ટ હાર્મફુલ. અને સુગર પાછા આપણે એવું જ માનીએ કે ખાંડ નહીં ખાવાની, પણ ધેર આર મેની સોર્સ ઓફ હિડન સુગર છે. કે જેમ કે આપણે કાર્બ્સ કહીએ કે કાર્બ્સ ઇઝ અ સોર્સ ઓફ હિડન સુગર, જેમાં રોટી છે, ઇવન રાઈસ છે. એટલે અને આપણી હું ગુજરાતી ડાયટ કહું ને સાહેબ, ઇવન આપણે ઓલ ઓવર ઇન્ડિયા યસ, so NAS is very common in Gujarat particularly, sir, because our food pattern is there. We take a lot of sweet. Even our dal is sweet. Our sabji is also sweet. Well, we take a lot of sweet in the diet. So that's one thing. એટલે NAS is very common in Gujarat particularly. અને હું આ કહેતો હતો હિડન સોર્સ ઓફ સુગર ધેટ વી નીડ ટુ આઈડેન્ટિફાઈ. પર્ટિક્યુલરલી કાર્બ્સ છે કે એમાં જે રોટી છે, રાઈસ છે, એ બધું
આપણે ક્વોન્ટિટી થોડી ઓછી કરવી જોઈએ, અને સાથે જે સબ્જી છે, દાળ છે, ડ્રાયફ્રૂટ્સ છે, અને પર્ટિક્યુલરલી વેજીટેબલ્સ છે અને ફ્રૂટ્સ છે એને આપણે વધારી શકીએ એ કઈશ ડાયટમાં. ડોક્ટર જમીલ ખાનજી મોડાસાથી એપ્રિશિએટ કરી રહ્યા છે, અને જમીલ ભાઈ ઇઝ માય ગુડ ફ્રેન્ડ, વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ, એન્ડ હી ઇઝ અ રિનાઉન્ડ ફિઝિશિયન એટ મોડાસા. And he's very close friend of mine. Yes. ઇઝ એપ્રિશિએટિંગ. એક અરુણ ચૌધરી અમારા મિત્ર ખેરાલુથી પૂછી રહ્યા છે કેન્સર, લીવર કેન્સર માર્કર્સ વિશે, તો એમનો એક જવાબ આપ આપો. યા સર, લીવર કેન્સર માર્કરમાં આપણે બ્લડ માર્કર્સ પણ અમુક હોય છે, કે જેમ કે આલ્ફા ફિટોપ્રોટીન કહીએ, અને પીવકા કરીને એક બીજું પણ છે કે જે એક માર્કર છે કે જે લીવર કેન્સરને અર્લી આઈડેન્ટિફાઈ કરાય. હવે અગર હું જો દર્શકો માટે કહું તો લીવર કેન્સરનું સ્ક્રીનિંગ જે પેશન્ટને સિરોસિસ હોય કે પર્ટિક્યુલરલી હાઈ ગ્રેડ ઓફ લીવર ફાઇબ્રોસિસ, જેમાં આપણે હમણાં વાત કરતા હતા નેશ હોય કે એનએફએલડી હોય, એમાં એટલીસ્ટ 6 મંથલી સ્ક્રીનિંગ કરવું જોઈએ. અને 6 મંથલી માટે અગર જો કોઈ લીવર કેન્સર સ્ક્રીનિંગની વાત કરે કે મારે અર્લી આઈડેન્ટિફાઈ કરવું છે, તો 2 ઇઝ ઇમ્પોર્ટન્ટ. વન ઇઝ અલ્ટ્રાસાઉન્ડ એબ્ડોમેન એન્ડ સેકન્ડ ઇઝ આલ્ફા ફિટોપ્રોટીન. કે એ 6 મંથલી કરીએ, પર્ટિક્યુલરલી જેને લીવર સિરોસિસ છે, તો આપણે એને અર્લી આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને જો લીવર કેન્સર અર્લી આઈડેન્ટિફાઈ કરી શકાય તો આપણે એમને સારી ક્યોર આપી શકીએ. બાકી એડવાન્સ લીવર કેન્સર ઇઝ નોટ ક્યોરેબલ. નોટ ક્યોરેબલ, વાત સાચી છે. ભાવિનભાઈનો એક રિપીટેડ, ભાવિનભાઈ એક બીજો ક્વેશ્ચન કર્યો છે કે ટ્રાયગ્લિસરાઇડ 300 કરતા વધારે વિથ ગ્રેડ 1 ફેટી લીવર ડિસીઝ, તો વોટ શુડ બી ધ પ્રિકોશન? યા સર, તો એ તો છે જ કે આપણે ટ્રાઇગ્લિસરાઇડ ને તો કંટ્રોલ કરવું જ જોઈએ. ધીસ આર ઓલ મતલબ એક જ ડિઝીઝ છે જે કે આપણે કહીએ મેટાબોલિક સિન્ડ્રોમ, અને એનો જ પાર્ટ છે કે ફેટી લીવર ગણીએ કે ટ્રાઇગ્લિસરાઇડ ગણીએ કે ડાયાબિટીક ગણીએ, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ગણીએ કે પછી હવે એમાં અંદર અગર હું પ્રિકોશનની વાત કરું ને, તો ટ્રાઇગ્લિસરાઇડ ને ફેટી લીવર બંને જો આપણે ખાલી ડાયટ ને એક્સરસાઇઝ થી કંટ્રોલ કરી શકીએ, કારણ કે 300 is a range which can potentially be controlled with lifestyle modification. I think you also would agree with me કે એમાં જો આપણે પર્ટિક્યુલરલી જે વાત કરી કે 5 to 10% વેટ લોસ કરવામાં આવે ને, તો ડેફિનેટલી ટ્રાઇગ્લિસરાઇડમાં આપણે ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ જોઈએ. અને થોડી એક્સરસાઇઝ, એકચ્યુઅલી એક્સરસાઇઝ છે ને એ પણ હું એવું કહીશ કે આપણી પર્ટિક્યુલરલી ગુજરાતી પોપ્યુલેશનમાં તો ઘણી નિગ્લેક્ટેડ છે. આપણે જેમ મારા ખ્યાલે એક્સરસાઇઝ ઇટ્સ શુડ બી અ પાર્ટ ઓફ લાઈફ. જેમ આપણે 2 ટાઈમ કે 3 ટાઈમ ખાવાનું જમીએ ને, એવી જ રીતે 2 ટાઈમ એક્સરસાઇઝ તો થવી જ જોઈએ. ભલે ને ભાઈ 15 મિનિટ હોય, તમે મોર્નિંગ 15 મિનિટ કરો અને સાંજે 15 મિનિટ કરો, એન્ડ ઇટ ગિવ્સ અ ગુડ, મતલબ તમારું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થશે, તમારી ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રુવ થશે. અને આ પર્ટિક્યુલરલી જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી છે, ટ્રાઇગ્લિસરાઇડેમિયા છે, ફેટી લીવર છે, એ બધામાં પર્ટિક્યુલરલી બહુ જ બેનિફિટ મળશે જો 15 મિનિટ્સ મોર્નિંગ ને ઇવનિંગ એક્સરસાઇઝ કરવામાં આવે. તો રિગાર્ડિંગ ધીસ ક્વેશ્ચન કે હાઇપર ટ્રાઇગ્લિસરેડેમિયા અને ફેટી લીવર, આઈ વુડ સે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિથ ગુડ, મતલબ આપણે જે ડાયટરીમાં વાત કરી કે એવોઇડિંગ ઓફ સુગર, સમ અમાઉન્ટ ઓફ સેચ્યુરેટેડ ફેટ એન્ડ એક્સરસાઇઝ વિલ હેલ્પ. એન્ડ રોઝુવાસ્ટેટિન ઓબ્વિયસલી, મેડિસિન તો ડેફિનેટલી આર ધેર ઇફ નીડેડ. યસ. જે દર્શક મિત્રો જોઈન થઈ રહ્યા છે બધાનું સ્વાગત કરું છું, અને જણાવી દઉં કે અમદાવાદના રિનાઉન્ડ ગેસ્ટ્રો ફિઝિશિયન ડોક્ટર સંદીપ શાહ આજે ઘણી બધી સારી વાત કરી રહ્યા છે. ઘણા બધા ટોપિક અમે કવર કરવાનું ટ્રાય કરી રહ્યા છે. ઇઝ ડાયરેક્ટર ઓફ ગેસ્ટ્રો પ્લસ ડાયજેસ્ટિવ ડિઝીઝ સેન્ટર, વસ્ત્રાપુર એન્ડ બાપુનગર, એન્ડ ધીસ સેન્ટર ઇઝ રિનાઉન્ડ ફોર એવરીથિંગ. ત્યાં એન્ડોસ્કોપી, અપર જીઆઈસ્કોપી, કોલોનોસ્કોપી બધું જ બહુ સરસ રીતે એ લોકો કરી રહ્યા છે. ટીમ ઓફ ગેસ્ટ્રો ફિઝિશિયન. સંદીપભાઈ, તમારા સેન્ટર વિશે થોડી માહિતી આપશો કે ત્યાં શું શું ચાલી રહ્યું છે? યસ સર, અમારા અમદાવાદમાં 2 સેન્ટર છે, એક વસ્ત્રાપુર ને બાપુનગર. બંને જ સારું એવું, મતલબ વી હેવ ઓલ ધ ઇક્વિપમેન્ટ્સ એડવાન્સ છે, કે જેમાં અમે અપર જીઆઈ એન્ડોસ્કોપી છે, કોલોનોસ્કોપી છે, ERCP છે, એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ છે, અને ઘણી બધી થર્ડ સ્પેસની પ્રોસેસ છે. જેમ કે મેં તમે કીધું કે ટ્યુમર રિસેક્ટ કરવી હોય આપણે એન્ડોસ્કોપિકલી કે વિધાઉટ સર્જરી, એ બધું જ કરીએ છીએ. આ ઉપરાંત અમારી પાસે ડેડિકેટેડ ડાયટિશિયન છે કે જે પર્ટિક્યુલરલી આ બધા મેટાબોલિકનું ધ્યાન રાખે. ઇવન લીવર ફાઇબ્રોસ્કેન વિશે આપણે કહેવાનું રહી ગયું કે જેમાં આપણે જેમ ફેટી લીવર હોય એમને આપણે જસ્ટ એક રાઈટ અપર, એટલે ખાલી પ્રોબ મૂકીને, અલ્ટ્રાસાઉન્ડ જેવો પ્રોબ મૂકીને જાણી શકાય કે ભાઈ લીવરની અંદર ફાઇબ્રોસિસ કેટલું છે, કે ખરેખર લીવર સિરોસિસ તરફ જઈ રહ્યું છે. લીવર ફાઇબ્રોસ્કેનની સુવિધા અને અમારી ડેડિકેટેડ ટીમ, એટલે અમારે ઇવન અમારી પાસે
અમે કોઈ પણ કેન્સર આવે કે કોઈ પણ કેસ આવે તો વી ડુ ડિસ્કસ કે અમારી પાસે એક બોર્ડ રૂમ છે કે જેની અંદર અમે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ કરીએ છીએ. જેમ કે હમણાં લીવર કેન્સરની વાત ચાલતી હતી, તો લીવર કેન્સર ઇઝ નોટ ઓનલી ધ ગેસ્ટ્રોફિઝિશિયન કે જે જોવે, કે જેમાં અમે ફિઝિશિયનને ઇન્વોલ્વ કરીએ, ઓન્કોલોજીસ્ટને ઇન્વોલ્વ કરીએ, સર્જનને ઇન્વોલ્વ કરીએ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટને, એનાથી અમે પછી એનો પ્રોટોકોલ બનાવીને કરતા હોઈએ છીએ. એન્ડ વી હેવ અ ગુડ ટીમ. મારા જે કલીગ છે ડોક્ટર રવિન્દ્ર ગાધે, ડોક્ટર રામ પરિયા, ડોક્ટર કુનાલ ભારદ્વાજ, એકચ્યુઅલી બિફોર આર ફ્રેન્ડ્સ એકચ્યુઅલી. અને અમે સાથે જ આ એક ઇનિશિયેટિવ લીધું હતું કે વી મેડ અ ગુડ ટીમ ઇફર્ટ્સ, અને અમારી જે પણ છે મતલબ વી ફોલો ધ ટીમ એકચ્યુઅલી, ટીમ એફર્ટ્સ. અને અમારામાં જે 4 છે ને એ દરેક એક ક્ષેત્રના નિષ્ણાતો છે, એવું હું કહી શકું કે એવરી વન હેઝ અ ડિફરન્ટ specialization, sub-specialization that I would say. જેમ કે Dr. Ravindra Gadde is an expert in endosono, that is an endoscopic ultrasound. Dr. Kunal is expert in the ERCP procedures. I am particularly looking into the IBD part and GI gut, particularly the ulcerative colitis or Crohn's હોય. અને અમારા Dr. Ram Pariyar is an expert in liver. So મતલબ we have that comprehensive team, and any case આવે તો we used to discuss and come to a conclusion. That's it. યસ. એક ક્વેશ્ચન બીજો પણ છે કે જેને હાયટલ હર્નિયા હોય, જીઈઆરડી જેને ફ્રીક્વન્ટ રહેતું હોય, એને કેટલું ઓપરેટિવ તરફ કેટલું જવું જોઈએ, એ પણ એક ક્વેશ્ચન આવ્યો હતો વચ્ચે, તો એના વિશે શું કહેવું છે? યસ સર. હવે હાયટસ હર્નિયા એટલે એક વખત હું દર્શકોને માહિતી આપીશ કે જેમ આપણે અન્નનળી હોય અને એની નીચે સ્ટમક હોય, એટલે આપણે જે ખાવાનું ખાઈએ એ અન્નનળીમાંથી નીચે ઉતરે અને ત્યાં એક વાલ્વ હોય. એટલે જ્યારે ખાવાનું ખાઈએ ત્યારે એ વાલ્વ ખુલે અને જેવું ખાવાનું સ્ટમકમાં જતું રહે એવો એ વાલ્વ બંધ થઈ જાય. હવે જ્યારે આ વાલ્વ ઓપન થઈ જાય અને સ્ટમકનો ભાગ એ ઉપરની તરફ આવી જાય, એને હાયટસ હર્નિયા કહેવાય. એટલે હાયટસ હર્નિયા એક પ્રકારની અંદરની સારણગાંઠ કહેવાય કે જેમાં આપણો સ્ટમકનો ભાગ થોડો ઉપર આવી ગયો છે. એટલે એનાથી શું થાય કે આ વાલ્વ ખુલ્લો ને ખુલ્લો જ રહે છે. એટલે એવા કિસ્સામાં પેશન્ટ્સને શું સિમ્ટમ્સ આવે કે એને ખાવાનું ઉપર આવે, અન્નનળીમાં બળતરા થાય એટલે છાતીમાં બળતરા થાય, ખાવાનું મોઢામાં આવી જાય એવું લાગે, વોમિટિંગ સેન્સેશન આવે અને ચેસ્ટ પેઇન થાય. આ બધા સિમ્ટમ્સ સાથે આવે છે. એટલે આવા કિસ્સામાં આમાં પણ ગ્રેડિંગ હોય છે. જેમ કે એની શરૂઆત થાય ને એમાં લેક્સ એલિયસ તરીકે થાય. એટલે લેક્સ એલિયસ એટલે કે આપણું લોઅર ઇસોફેજિયલ સ્ફિંક્ટર લૂઝ છે, એનો પણ ગ્રેડ હોય છે, જેમાં આપણે હિલ ગ્રેડિંગ કહીએ, ગ્રેડ 1, 2, 3, એના પછી હાયટસ હર્નિયા આવે. એટલે હું એવું કહીશ કે જો આપણે ગ્રેડ 1 or 2 હોય કે જેમાં ખાલી વાલ્વ ઢીલો થયો હોય, તેમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લાઇફસ્ટાઇલમાં એવું કહીશ કે આપણે એસિડનું પ્રમાણ થોડું ઓછું કરી શકીએ. ટી છે, કોફી છે, હું ગુજરાતીમાં તો ખાસ કહીશ કે ટી કોફી અમે સ્પેસિફિકલી પૂછીએ જેને આ સિમ્ટમ સાથે આવે ને, પર્ટિક્યુલરલી રિફ્લક્સ, કે ટી કોફી ઘણા તો 8-10 લેતા હોય, એટલે એને એવોઇડ કરવાનું કહેવાનું હોય. બીજી એક મેઇન વસ્તુ છે કે કાર્બોનેટેડ બેવરેજીસ છે, સ્પાઇસીસ છે, એ ઓછું કરવાનું કહીએ. અને બીજી મહત્વની 2 વસ્તુઓ, પર્ટિક્યુલરલી જ્યારે એ સૂઈ જાય, એટલે આપણે કેવું હોય કે બોટલનું ઢાંકણું ખુલ્લું છે ને એના આડું કરીએ તો કેવું પાણી ઉપરથી ઢોળાય, આ એક એવી જ વસ્તુ છે કે વાલ્વ ખુલ્લો છે ને તમે આડા પડો એટલે બધું ઉપર આવી જાય. એટલે આપણે જયારે જમીએ એના 2 કલાક સુધી ખાવાનું આપણા હોજરીમાં હોય. એટલે આવા પેશન્ટને કે જેને હાયટસ હર્નિયા છે કે રિફ્લક્સ રહે છે, એમને જમ્યાના 2 કલાક સુધી પથારીમાં તો આડું ના જ પડવું જોઈએ. એ કાં બેઠા રહે કે કાં કામ કરે, એટલે 2 કલાક સુધી જો એવોઇડ કરે ને તો આ રિફ્લક્સ ઘણો પ્રિવેન્ટ કરી શકાય. અને રહી એક બીજી વાત, પર્ટિક્યુલરલી જમ્યા પછી બપોરે પણ ગૃહિણીઓ હોય કે એમને સુવાની આદત હોય, એટલે તરત નહીં સુવાનું, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે રહી વાત સર્જરીની, તો મેં કીધું કે જે ગ્રેડ 1 ને 2 છે એને તો આપણે મેડિકલી અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી પ્રિવેન્ટ કરી શકીએ. સર્જરી હું ગ્રેડ 3 માટે કે જેને હાયટસ હર્નિયા બહુ લાર્જ છે અને એના કોમ્પ્લિકેશન્સ છે. જેમ કે હાયટસ હર્નિયામાં એસિડ ઉપર આવે તો આપણે અન્નનળી સાંકડી કરે. બીજી વસ્તુ ત્યાં બેરેટ્સ ઇસોફેગસ કરીને બને કે જે પેલું સ્ટમકનું મિકોઝા હોય ને ઉપર ગ્રો થાય, અને ઇટ્સ અ પ્રી કેન્સરસ કે એમાંથી પછી કેન્સર થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે. એટલે એવા કોમ્પ્લિકેટેડ હાયટસ હર્નિયા છે અને જેને દવાથી આપણે કંટ્રોલ નથી કરી શકતા, લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી નથી કંટ્રોલ કરી શકતા, એવા જ પોપ્યુલેશનને હું સર્જરી એડવાઇસ કરીશ. પણ સૌથી મહત્વનું છે એમાં મેડિકેશન અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ડાયટ, એક્સરસાઇઝ ને આ થોડા સિમ્પટમ્સ, એનાથી આપણે ઘણા બધા હાયટસ એને પ્રિવેન્ટ કરી શકીએ. સો નાઇસ, સો નાઇસ. જે દર્શક મિત્રો પાછળથી જોઈન થઈ રહ્યા છે, આખો એપિસોડ તમે ડીએનએસ ટોક યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે આખો એપિસોડ જોવા મળશે મારી અને ડોક્ટર સંદીપ શાહ સાથેની વાતો.
આજે પણ તમે IGTV નેહલ સાધુ પર આખો એપિસોડ આ પ્રોગ્રામ પત્યાના 5 મિનિટ પછીથી પણ જોઈ શકશો. એટલે DNS ટોક યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બધા, અને ત્યાં મારા જે ભૂતકાળના બધા જ ઇન્ટરવ્યુ છે એ પણ જોવા મળશે, અને આજનો એપિસોડ આખો ફરીથી જોવા મળશે. સંદીપભાઈ, જે સમય પસાર થઈ રહ્યો છે, લોકડાઉન લોકોએ ઘણી રીતે એન્જોય કર્યું. ઘણા લોકોએ સવાર સાંજ કસરત કરી છે, ઘણાએ પોતાની હોબી પૂરી કરી, કોઈએ મૂવીઝ જોયા છે, કોઈ બુક્સ વાંચતું હતું, કોઈ આરામ કરતું હતું. સંદીપ શાહ એઝ એ પર્સન શું કર્યું લોકડાઉન દરમિયાન? લોકડાઉન હવે આમ તો એવું જ કહીશ કે આ એક આમ અલગ અનુભવ રહ્યો કે જે લગભગ દરેક એજના વ્યક્તિને એવું લાગશે કે ધીસ ઇઝ વેરી ડિફરન્ટ. મતલબ ઇવન હું મારા પેરેન્ટ્સ સાથે ખૂબ સારો સમય આપી શક્યો. અત્યારની છેલ્લા 10-15 વર્ષની લાઈફ તો એવી કે આપણે ડેફિનેટલી ડોક્ટર થઈએ એટલે 15 વર્ષ તો ભણવાનું જ ચાલે. એના પછી તમે પ્રેક્ટિસમાં નવું શીખો અને તમારી લાઈફમાં બિઝી થઈ જાઓ, જેમ કે ક્લિનિક સવારથી ચાલુ કરીને રાત સુધી, એટલે તમે એમાં જ રચ્યા પચ્યા રહો. તો હું લોકડાઉનમાં એવું કહીશ કે પેરેન્ટ્સને ટાઈમ આપી શક્યો, કિડ્સને ટાઈમ આપી શક્યો, કે જેમની સાથે બહુ આમ કહી શકીએ કે આપણે બહુ સારો સમય એક વિતાવ્યો. એક બાળક બનીને એમની સાથે આપણે કઈ વસ્તુની ચિંતા કર્યા વગર કરી શક્યા. નવા ડેવલપમેન્ટમાં પણ એવું છે કે આપણું મેડિકલ ફિલ્ડ એવું છે ને કે ઇટ્સ અ ઓનગોઈંગ લર્નિંગ પ્રોસેસ, કે જેમાં આપણે નવી ઘણી ટેકનોલોજીસ આવતી હોય, નવા સબ્જેક્ટ્સ આવતા હોય, કે જેમાં મારે બહુ ટાઈમથી ઈચ્છા હતી કે જેમ કે એન્ડોસોનો છે કે એની અંદર હું થોડુંક વધારે ડીપમાં નોલેજ લઉં ને એવું બધું, તો એ બધાનો મને ટાઈમ મળ્યો. તો લર્નિંગ ઇઝ ઓલ્સો વન થિંગ. અને ઓબ્વિયસલી ઘણું બધું ફેમિલી સાથે અમે ઘણી ઘરગથ્થુ રમતો મેં છોકરાઓને શીખવાડી કે જે આપણે પેલા આપણા બાળપણમાં રમતા હતા, કે જે આજના કિડ્સને તો કેવું હોય કે મોબાઈલ ને ટીવી, કે જેમને એ રમત કદાચ આપણે ટાઈમ નતા આપી શકતા, કે જેના કારણે એ લોકો શીખ્યા નતા, કે એટલીસ્ટ એ શીખવાડી શક્યા. અને ઇટ ઇઝ વેરી ગુડ ટાઈમ. અને હા, એને ન્યૂ નોર્મલ પણ બનાવ્યું. જેમ કે હવે આપણે પોતે જ પણ, હું એવું કહીશ કે સંતુલિત આહાર કોને કહેવાય. આજે આમ એવું કહીએ તો દરેક ગૃહિણી ઇઝ નાઉ એન એક્સપર્ટ. પહેલા આપણે રેસ્ટોરન્ટમાં જઈને જમતા હતા, આજે એ બધું ઘરે બની શકે એવું વી રિયલાઇઝ ઇન લોકડાઉન કે આપણે ઘણું બધું ઘરે બનાવી શકીએ, કે રેસ્ટોરન્ટ ને એમાં જવાની અનનેસેસરી જરૂર જ નથી, એવું પણ કહી શકું. અને એક્સરસાઇઝ માટે પણ થોડોક ટાઈમ આપી શક્યો, કે જેનાથી થોડુંક આપણે સ્ટ્રીમલાઇન કરી શક્યા વળીને. તો લોકડાઉનમાં કઈ કામ કરવું પડ્યું હતું ઘરમાં? ઓબ્વિયસલી સાહેબ, કચરા પોતું વોઝ માય પાર્ટ. સમાવ કિચન એવોઇડ કર્યું, પણ ઓબ્વિયસલી હું સાહેબ આપને પણ પૂછી કે આપનું લોકડાઉન કેવું રહ્યું? લોકડાઉનમાં સંદીપભાઈ ઘણું બધું કરવાની ઈચ્છા હતી મારી, અને જે મારી હોબી હતી, DNS ટોક મારો ડ્રીમ શો હતો, જે મેં લગભગ 1.5 વર્ષથી સ્ટાર્ટ કરેલો હતો, પણ ડ્યુ ટુ બિઝી પ્રેક્ટિસ હું એને ટાઈમ નતો આપી શકતો. એ લોકડાઉન ની અંદર DNS ટોક આજે સેન્ચુરી મારવા જઈ રહ્યો છે. ઓલમોસ્ટ 15 ઓગસ્ટ પહેલા અમારો પ્લાન છે કે અમે 100 એપિસોડ પૂરા કરીએ, અને રિનાઉન્ડ ડોક્ટર્સ સાથેની વાતો છે. એમાં પદ્મશ્રી ડોક્ટર સુધીર શાહ સાહેબ, પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ સાહેબ, સમીર દાની સાહેબ થી લઈ અને લાસ્ટ વીક ડોક્ટર મુકેશ પટેલ, હી ઇઝ વન ઓફ ધ કોરોના વોરિયર, કે જેમને કોરોનાને નજીકથી જોયો છે અને ઘણા સિરિયસ દર્દીઓને ઉભા કર્યા છે. તો આ બધા સાથે વાતો કરી. મેં ડોક્ટર ભાવિન દલાલ US થી, ડોક્ટર અભિષેક જોશી ઓસ્ટ્રેલિયાથી, બધા લોકો જોડે બહુ વાતો કરી કોરોનાની. એટલે મેં મારી આ હોબી હતી એને મેં ડેવલપ કરી છે, અને ઇટ્સ રિયલી ફન. આઈ ટોટલી એગ્રી સર, કે જયારે ડોક્ટર્સની સાથે ટોક થતી હોય, ઇટ ગિવ્સ અ વેરી ગુડ ઇમ્પેક્ટ ઓલ્સો, એન્ડ ઇટ ગિવ્સ વેરી ગુડ લિટરેચર ઓલ્સો. મેં તમારી ઘણી બધી ટોક્સ જોઈ છે, અને એમાં હું દેખું છું કે જે એક ડોક્ટરની સામે જે ખુલીને વાત કરી શકે અને જે કરી શકે, દેટ ઇઝ નોટ પોસિબલ વિથ ધ અધર. સો આઈ રિયલી એપ્રિશિએટ યોર મૂવ. અને જે પણ DNS ટોક છે, આઈ ડેફિનેટલી કોંગ્રેચ્યુલેટ you for this very great initiative. Very great initiative. Yes, thank you very much. ના, મેં ટીવી પર પણ એન્કરિંગ કરેલું હતું સંદીપભાઈ, અને મેં 300 થી વધારે લાઈવ પ્રોગ્રામ ઓન ટેલિવિઝન આપેલા હતા આના પહેલા, 2005 થી 2011 સુધી. અને મારો શોખ બની ગયેલો હતો. મેં ઘણા એન્કરને ટ્રેન કરેલા છે, કે જે લોકો રિનાઉન્ડ એન્કર છે હાલ, પરંતુ ધીમે ધીમે પછી પ્રેક્ટિસના લીધે થઈને આ મારી હોબીને હું ટાઈમ નહોતો આપી શકતો. જે વાત ફરીથી કરી કે એ જ ટાઈમ લોકડાઉન ની અંદર આપણે આપી શક્યા. અને ખરેખર હવે બહુ મજા આવે છે. મને લોકો પૂછતા હોય છે કે આજે કોઈ DNS ટોક નથી,
આજે નથી, કોઈ દિવસ વચ્ચે મિસ કરું તો એટલે ઇટ્સ એ નાઉ રિનાઉન્ડ ટોક શો ઇન અવર ફ્રેટર્નિટી. અને મને મજા આવે છે કે હું બધા સાથે વાતો કરું છું અને બધાને જાણકારી પૂરી પહોંચાડું છું. જે મારા વ્યુઅર્સ છે એ લોકોને રિનાઉન્ડ ડોક્ટર્સની જાણકારી મળે છે. ડોક્ટર સુકુમાર મહેતા, ધ રિનાઉન્ડ બાયપાસ સર્જન, એમને તો કીધું કે આ તમે ફીસ્ટ આપો છો. આ એક મેજબાની છે કે આ દર્શકોને કે જે દરેક વિષયોની વાતો જાણવા મળે છે. અને બીજું કહીશ કે આ બહુ ઓછા લોકો આટલો ટાઈમ પણ આપી શકે છે સર. તો તમે તમારી હોબી છે પણ એને ટાઈમ આપીને ખૂબ સારી નર્ચર કરી છે, એવું હું કહીશ કે ધીસ ઇઝ વેરી યસ ડેફિનેટલી હાઈલી એપ્રિશિએટેડ. યસ, થેન્ક યુ. અને અનસ્ક્રિપ્ટેડ હોય છે સંદીપ. ધીસ ઇઝ 100% અનસ્ક્રિપ્ટેડ શો. હું બેઠો છું, વાતો કરું છું અને વાતો કરાવું છું. ઇટ્સ અનસ્ક્રિપ્ટેડ શો. અને એના લીધે જ મજા આવે છે. મેં કીધું કે લાઈવ વાતો કરવાની, લાઈવ કોઈના ક્વેશ્ચન્સ લેવાની ઘણી બધી મજા આવતી હોય છે. અને ધેટ્સ રિયલી ગુડ ફોર સોસાયટી ઓલ્સો કે કોઈને ક્વેશ્ચન, આજે સપોઝ 3-4 લોકોને આપણે સરસ ક્વેશ્ચન આન્સર કર્યા, એટલે આ મજા આવતી હોય છે બધાને અને ઇટ્સ રિયલી ફન. સંદીપભાઈ, ન્યૂ નોર્મલ એરા બધા આપણે જાણી રહ્યા છીએ. લોકડાઉન પછીનો સમય, કામ પણ કરવાનું છે અને કોરોનાથી બચવાનું પણ છે. તો શું તમારે ટેક હોમ મેસેજ શું છે? વોટ ઇઝ યોર ટિપ્સ? યા સર, એટલે એ તો કહીશ જ કે થોડાક મહિનાઓ કે વર્ષો આપણે કોરોના સાથે જ જીવતા શીખવું પડશે. અને અત્યારે ઓબ્વિયસલી SMS જે આપણી લાસ્ટ ટોકમાં કીધું હતું કે સેનિટાઇઝેશન છે, માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, એ તો છે જ. એની સાથે હું એ જ કહીશ કે સંતુલિત પૌષ્ટિક આહાર અને એક્સરસાઇઝ, કે એક્સરસાઇઝ થી આપણે આપણા શરીરને ફિટ રાખી શકીએ. અને આપણે ઇમ્યુનિટી આપણે ઘણા ઇમ્યુનિટી બુસ્ટર પણ લેતા હોઈએ છીએ. તો ઇમ્યુનિટી ઇઝ અ વેરી પાવરફુલ ટૂલ કે જેને આપણે મારા ખ્યાલે હવે ભાગદોડની દુનિયા છોડી અને આઈ થિંક વી શુડ કોન્સન્ટ્રેટ ઓન અવર હેલ્થ ઓલ્સો. સો દરેક જણે આ જ રીતે પ્રોટોકોલ ફોલો કરવા જોઈએ. અને હા, અનનેસેસરલી જ્યાં સુધી મળવાનું ના હોય ત્યાં સુધી ડેફિનેટલી સોશિયલ ગેધરિંગ ને એ બધું એવોઇડ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવું જોઈએ. અને પૂરતા પ્રિકોશન એઝ પર ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન વી શુડ ફોલો ઓલ ધ થિંગ ટુ પ્રિવેન્ટ. પણ હા, એક જેમ આપણે ઇનિશિયલ ટોકમાં કીધું કે વી આર કમિંગ આઉટ, મતલબ જે આપણે પૂલ છે પેશન્ટ્સને એ ઓછા થઈ રહ્યા છે. દેટ્સ અ વેરી ગુડ સાઇન એકચ્યુઅલી, કે જે આપણને હોપ આપે છે કે આપણે બહુ નજીકમાં જ ઓલમોસ્ટ નોર્મલ લાઈફ તરફ જઈશું. એન્ડ વી ડેફિનેટલી હેવ અ ગુડ હોપ કે આપણે બહુ નજીકથી જ આમાં ફિંગર ક્રોસ. એન્ડ રિયલી કે કેસીસ ઘટી રહ્યા છે, પરંતુ તકેદારીની ખૂબ જરૂર છે. અને અમદાવાદ જલ્દીથી બહાર આવી જશે. જે રીતે ન્યુયોર્ક બહાર આવી ગયું, જે રીતે વુહાન બહાર આવી ગયું, જે રીતે બીજા સિટી બહાર આવી રહ્યા છે, એ રીતે અમદાવાદ બહુ જલ્દીથી બહાર આવશે મિત્રો. પરંતુ હજી ધીરજની એટલી જ જરૂર છે. હજી પણ કામ વગર બહાર નીકળવાનું નથી. જો નીકળવાનું થાય તો માસ્ક પહેરવું ફરજિયાત છે. કામ વગર ક્યાંય અડકવાનું નથી. જો અડકવાનું થાય તો હાથને સેનિટાઈઝ કરવા બહુ જરૂરી છે. કામ વગર ક્યાંય બેસવાનું નથી. અને જો બેસવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સિંગ, 2 ગજ કી દૂરીનું પાલન કરવું એટલું જ જરૂરી છે. એટલે ફોલો SMS, જે અમારા DNS સ્ટોકે જે ટિપ્સ આપેલી છે, સેનિટાઈઝર, માસ્ક એન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ. યુ ફોલો SMS, યુ કેન બીટ એની ટાઈપ ઓફ કોરોના. ફરીથી યાદ કરાવી દઉં કે માસ્ક જે અત્યારે આસ્ક ફોર માસ્ક અમારા ડોક્ટર એસોસિએશનનો જે સિમ્બોલિક છે, એમાં માસ્ક આ રીતે પહેરવાનું છે મિત્રો. ફરીથી આ શોમાં જ હું બતાવી દઉં છું કે માસ્કને આ રીતે પહેરવાનું છે. ધીસ ઇઝ પ્રોપર ટેકનિક ટુ વિયર માસ્ક. આ રીતે નહીં, મંગળસૂત્ર નથી પહેરવાનું અને અડર પણ નથી કરવાનું. હા, મંગળસૂત્ર નથી. આ રીતે નહીં. ઘણા લોકો ટેલિફોન ઉપર આ રીતે વાત કરે છે, એટલે આ રીતે નહીં. માસ્ક ખરેખર જ્યારે તમે વાત કરતા હો ત્યારે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. એન્ડ આસ્ક ફોર માસ્ક. સામેવાળો વ્યક્તિ જે પણ હોય એને એકવાર તો ટોકી જ દેજો કે ભાઈ માસ્ક પહેરો, પછી વાત કરો. અને વાત કરતી વખતે જે ડિસ્ટન્સ છે એ તમે દૂર રાખશો તો કોઈ કેરિયર હશે તો તમે એનાથી બચી શકશો. કારણ કે હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોણ કેરિયર છે એ ખબર નથી હોતી. હું અને ડોક્ટર સંદીપભાઈ, અમે લોકો તો ઓપીડીમાં ઘણા કોરોના એમનેમ જોતા હોઈએ છીએ. અમને પણ ખબર નથી હોતી પેલો કોરોના આવી ગયો. પરંતુ જો આ બધી પ્રિકોશન પાડવામાં આવશે તો આ ચેનને તોડી પાડવામાં આવશે. એટલે આ ખૂબ જરૂરી છે. યસ સંદીપભાઈ.
ટોટલી એગ્રી વિથ યુ સર, ટોટલી એગ્રી. યસ. એન્ડ આ એક ગુડ મેસેજ છે કે ડેફિનેટલી માસ્ક લોકો છે ને ઘણી વાર અડે, ઉપર કરે, નીચે કરે, આમ કરે. આઈ થિંક એકવાર માસ્ક પહેર્યું પછી એને ઘરે આવીને કાઢીને હાથ વોશ કરવા, ત્યાં સુધી માસ્કને અડવાનું જ ના હોય. ધેટ ઇઝ વેરી 100% સાચી વાત છે. 100% સાચી વાત છે કે માસ્ક તમે પાણી પણ તમે આમ ઊંટ જેવું જીવન બનાવો. હું તો એમ કહું છું કે પાણી પણ એટલું પી લો કે જો 2-3 કલાકનું કામ હોય તો એના પછી ઘરે આવીને જ ફરીથી પાણી પીવાનું થાય, એટલે માસ્ક કાઢવું જ ના પડે. અને માસ્ક તમે બહાર કાઢશો નહીં તો બહાર તમે તમારા મોઢાને અડતા નથી તો કોરોનાનો ભય રહેતો નથી. પરંતુ આ બધી તકેદારી ખાસ રાખવાની જરૂર છે જે હજી સુધી નથી રખાતી. અમે આસ્ક ફોર માસ્ક કેમ્પેઇન અથવા તો આ ડીએનએ સ્ટોકના SMS અને બધી જ વસ્તુઓ ફેલાવી રહ્યા છે, પણ આ બહુ જરૂરી છે કે માસ્ક જો પ્રોપર પહેરવામાં આવશે તો કોરોનાને માત કરી શકાશે. સંદીપભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર યોર સુપર ટોક. રિયલી ગેસ્ટ્રો ઉપર તમે ઘણી બધી સરસ વાતો કરી છે. મને આજે સમય કદાચ ઓછો પડી રહ્યો છે, પરંતુ હું ફરીથી પ્રોમિસ કરું છું કે એક પ્યોર ગેસ્ટ્રોના સવાલ જવાબનો એક શો આપણે કરીશું જે ડીએનએ સ્ટોકમાં, અને બધા જેના ઘણા પ્રશ્નો એવા છે જે રહી ગયા છે હજી એ દિવસે પણ અમે કવર કરવાનો ટ્રાય કરીશું. પણ કોઈ પણ વ્યક્તિ ડોક્ટર સંદીપ શાહ, ગેસ્ટ્રો પ્લસ ડાયજેસ્ટિવ ડિસીઝ સેન્ટર, અમદાવાદ, વસ્ત્રાપુર અને બાપુનગર નો કોન્ટેક્ટ કરી શકે છે કોઈ પણ ડિસીઝ માટે અથવા તો કોઈ પણ ગેસ્ટ્રો રિલેટેડ પ્રોબ્લેમ્સ માટે. અને એ કાયમ અમારા ટચમાં છે જ અને કાયમ હેલ્પફુલ પણ છે. સંદીપભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ મી ઓન ડીએનએ સ્ટોક. થેન્ક યુ સર. ઓલ પ્લેઝર. યસ. થેન્ક યુ. યા.